ઓલ ઇન્ડિયા ટાઈમ। નમસ્કાર દર્શક મિત્રો, વાઘોડિયા તાલુકાના જરોદ તાલુકા પંચાયત સીટના ભાજપના ઉમેદવાર લકીબેન મફતભાઈ ભાલિયા આજે અંતિમ પ્રચારના દિવસે લોકસંપર્ક ફેરણીના કાર્યક્રમનો શુભારંભ વાઘોડિયા તાલુકાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુની અધ્યક્ષ સ્થાનેથી પ્રસ્થાન, જેમાં જરોદ જિલ્લા પંચાયત સીટના બિનહરીફ વિજેતા નીતિનભાઈ ડાયાભાઈ વસાવા તેમજ માજી તાલુકા સદસ્ય વનરાજસિંહ ચૌહાણ, જરોદ ગ્રામ પંચાયત સરપંચ મનીષાબેન રૂપેશભાઈ સોલંકી, જરોદ એડવોકેટ રૂપેશભાઈ સોલંકી, જૂના ભાજપના કાર્યકર કિશનભાઈ રોયડા, મહેન્દ્રસિંહ ચૌહાણ તેમજ જરોદ તાલુકા પંચાયત સીટના ઉમેદવાર લકીબેન મફતભાઈ ભાલિયા સાથે મોટી સંખ્યામાં ધગધગતા ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે માનવ મહેરામણ ઉમટી પડ્યો। ભાજપ પક્ષને જંગી બહુમતીથી ચૂંટાઈ લાવવા માટે જરોદ ગામના હાટસમા બજારમાં બેઠેલા વેપારીગણ તેમજ સમસ્ત ગ્રામજનોને અપીલ કરાઈ હતી। ભાજપના ઉમેદવારને જંગી બહુમતીથી ચૂંટી લાવવા માટે ઠેર ઠેર મતદારોનો મીઠો આવકાર મળી રહેલ જોવા મળ્યો। રિપોર્ટ કિશન રોયડા, વાઘોડિયા। હું રૂપેશભાઈ કાંતિભાઈ સોલંકી એડવોકેટ, જે જરોદના નાગરિક તરીકે ભારતીય જનતા પાર્ટીને જે ગામજનોની સંપૂર્ણ ઈચ્છાથી લકીબેન મફતભાઈ ભાલિયાની જે ટિકિટ આપી છે તેમને અમે બહુમતીથી જીતાડીશું અને અમારી જરોદ ગ્રામ પંચાયતની બોડી તેમજ અમારા ગ્રામજનોનો ખૂબ ખૂબ સારો સહકાર અને પ્રતિસાદ મળે છે, તે બદલ હું ગ્રામજનો પણ આભારી છું અને અમે ભાજપની સીટ આ જીતીને લાવીશું એવી અમે બાંયધરી આપીએ છીએ। પૂર્વ તાલુકા ભાજપ ઉપપ્રમુખ અને જરોદની અંદર જે લકીબેનને ટિકિટ આપી છે ભાજપે, અને સંપૂર્ણ ગામજનોના સહકારથી ચૂંટી લાવીશું અમે। લકીબેન મફતભાઈ ભાલિયા, પછી મને બધાએ ઊભી રાખી છે તો મેં ઊભી રહી છે, બધાના સાથ સહકારથી મેં જીતી જવા માંગુ। બરાબર, હું જરોદ ગ્રામ પંચાયતના સરપંચ જેઓ લકીબેન મફતભાઈ ભાલિયા જેઓ ઉમેદવાર છે બીજેપીના, તેમની સાથે અમે પંચાયત અને પંચાયતની તમામ બોડી સાથે જ છીએ અને સહકાર આપીશું। જીતશે ગુજરાત, વિકાસ થશે। ભારત માતા કી જય। જરોદ તાલુકા પંચાયત સીટના પ્રેમાળ અને મિલનસાર સ્વભાવના લકીબેન મફતભાઈ ભાલિયા, જેઓ ભારતીય જનતા પાર્ટીએ અમને ટિકિટ ફાળવેલી છે, હું કિશનચંદ તેઉમલ રોહિડા, જરોદનો જૂનો ભાજપનો જનસંઘનો કાર્યકર્તા, જંગી બહુમતીથી ચૂંટાઈ લાવવાના મૂડમાં જરોદ ગ્રામજનો જોવા મળી રહ્યા છે। ભારત માતા કી જય।